પુરુષાર્થમાં તો પાછું જ નહીં પડવાનું. પરિશ્રમથી ગભરાવું નહીં, કરતા રહેવું. સફળતા એમાં છે સ્થિરતા રાખવા માટે વિચાર રાખવાનો. આપણે પરિશ્રમની કિંમત એટલે કે પરિશ્રમનું મૂલ્ય એ જીવનમાં સમજ્યા નથી. પ્રચંડ પુરુષાર્થ કરે ને તો ભગવાનના આશીર્વાદ પણ ઉતરે. શુદ્ધ ભાવે વૃત્તિ શુદ્ધ રાખવાની, નીતિ સાચી રાખવાની, ભાવના 100% સાચી રાખવાની અને પ્રયત્ન કરતા જ રહેવાનું, તો ભગવાનના આશીર્વાદ થાય જ. તમારા નસીબ ફરે જ, પ્રારબ્ધ ફરે જ. એટલી તાકાત પુરુષ પ્રયત્નમાં છે. પુરુષ પ્રયત્નમાં પ્રારબ્ધને ફેરવાની તાકાત છે. ભગવાન સ્વામિનારાયણ એમના પ્રથમના 29મા વચનામૃતમાં પણ પુરુષ પ્રયત્નને ખૂબ ભાર આપ્યો છે. અને આપણે એક કહેવતમાં બોલીએ છીએ ને કે પુરુષ પ્રયત્ન અને ઈશ્વર કૃપા. પુરુષ પ્રયત્ન કરે એની પર ઈશ્વર કૃપા થાય જ. ભગવાન અને સંતનો રાજીપો થાય જ. શુદ્ધ ભાવે નીતિ સાચી રાખીને કરતા રહેવાનું. તો પરિશ્રમની વૃત્તિ હંમેશા રાખવી. મહાપુરુષો એ માર્ગે ચાલ્યા છે. મહાજનો યેન ગતઃ સપંથાઃ. મહાપુરુષો જે માર્ગે ચાલ્યા છે એ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરવો. અને કદાચ કોઈક વખત કામ ન હોય આપણી પાસે, આપણને એમ થાય મારી પાસે કઈ કામ જ નથી, અથવા તો મારા કારખાનામાં અત્યારે 2 કલાકનું જ કામ છે, તો કંઈક વાંચન કરવું, કોઈક બીજી પ્રવૃત્તિમાં પ્રવર્તવું, પણ સિદ્ધાંત તો યાદ રાખવો કે 8 કલાક તો કામ કરવું જ છે. તો એની માટે આપણને ચોક્કસ લાભ થાય. હવે આપણે આ કામ કરીએ છીએ એટલે સુખી થવા માટે પ્રથમ મોટી વાત પરિશ્રમી થવું. પણ એ પરિશ્રમમાં અમુક સિદ્ધાંતો આપણે ખ્યાલ રાખવા પડે કે નીતિ નિયમ સિદ્ધાંતને આપણે બાજુ પર મૂકીને પરિશ્રમી થઈએ તો કોક વખત નાનો મોટો પ્રશ્ન આવી શકે. તમે ધંધો કરો છો, તમે વેપાર કરો છો, નોકરી કરો છો. ધારો કે તમારે સરકારને ટેક્સ ભરવાનો છે, જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. જ્યારે હું કોર્પોરેટ્સની વાત કરું ત્યારે હસતા હસતા કહું છું તમે સરકારનો જીએસટી ભરશો ને તો ઉપરથી એક જીએસટી ઉતરશે. આ છે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ અને ઉપરથી જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. આ ટેક્સ બરોબર ભરશો ને તો ભગવાન તમારું ટેન્શન ઓછું રાખી દેશે. સાહેબ બરોબર છે ને? જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. નીતિ નિયમથી તમે નોકરી ધંધો વેપાર કરશો તો પ્રગતિ શરૂઆતમાં ધીમી દેખાશે. અનીતિથી કરેલા ધંધાની પ્રગતિ શરૂઆતમાં વધારે ઝડપી દેખાશે, પણ અંતે નીતિથી કરેલા પુરુષાર્થ જ ટકતા હોય છે, કારણ કે એનું ફાઉન્ડેશન એટલે કે એના મૂળ, એના પાયા ઊંડા જતા હોય છે. અંગ્રેજીમાં કહેવત છે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. ધીમી પણ મક્કમ પ્રગતિ, તો એમાં સુખ રહેલું છે. આ સુખી થવાનો મોટો સિદ્ધાંત છે. અને કામ કેવી રીતે કરવું? બહુ કેટેગરી છે. ડોંકી વર્ક, મેન વર્ક, સ્માર્ટ વર્ક, વાઇઝ વર્ક, આ બધા પ્રકારના વર્ક હોય છે. કે ગધેડાની જેમ મજૂરી કરવી એ પણ કામ, મનુષ્યની જેમ વિચારીને કરવું એ પણ કામ. સ્માર્ટ કામ એટલે 2 કલાકનું કામ અડધો કલાકમાં પતાવી શકે, કાલનું કામ પણ આજે પતાવી શકે, ઓછા થાકે, ઓછી મહેનત, એ સ્માર્ટ વર્ક. અને વાઇઝ વર્ક કે કામ કરતા પહેલા, કામ કરતા કરતા અને કામ કર્યા પછી પરિણામ છે એને અસર ન કરી શકે, એ શાણપણાથી કામ કર્યું કહેવાય. આ બધા પ્રકારના કામ શીખવાના. અને સીધું છેલ્લા કામ ઉપર નહીં જવાનું હું સ્માર્ટ વર્ક કરીશ, પહેલા ડોંકી વર્ક કરતા શીખવાનું છે. સીધું બહુ સ્માર્ટ કામ કરવું એવું નહીં, પહેલા ગધેડાની જેમ મજૂરી કરતા જીવનમાં શીખવાનું છે. તો પરિશ્રમી થવું. તમે મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચો. રતન ટાટા હોય, મુકેશ અંબાણી હોય, સચિન તેંડુલકર હોય, આજે વિરાટ કોહલી છે. પ્રચંડ પુરુષાર્થ. ભગવાને કંઈક નાની મોટી કળા બક્ષિસ પણ આપી હોય, પણ એ કળાને સાચવવા માટે પણ તમારે પુરુષાર્થ કરવો પડે. ભગવાને તમને કોઈ રોજગારમાં વિશેષ બુદ્ધિ શક્તિ આપી હોય, પણ એમાંથી ધન ઉપાર્જન માટે તમારે પુરુષ પ્રયત્ન કરવો જ પડે. જે હકીકત છે. સચિન તેંડુલકરે જ્યારે 20 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પૂરા કર્યા ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એમની માટે સ્પેશિયલ પૂર્તિ તૈયાર કરી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકારે એમને પૂછ્યું
કે તમારી સફળતાનું રહસ્ય શું છે? ત્યારે સચિન બોલ્યા, એમણે કહ્યું કે મારી સફળતાનું એ રહસ્ય છે કે 20 વર્ષનું મારું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને તે પહેલા 4 વર્ષનું ડોમેસ્ટિક ક્રિકેટ, 24 વર્ષમાં મારા જીવનનો એક પણ એવો દિવસ નથી, સાંભળજો, 24 વર્ષમાં મારા જીવનનો એક પણ દિવસ એવો નથી કે જ્યારે સવારે 6 વાગે હું નેટ પર ન પહોંચ્યો હોય અને 500 બોલ મેં ફેસ ના કર્યા હોય. પત્રકાર હોશિયાર હતા, ઉત્તરમાંથી બીજો પ્રશ્ન શોધી કાઢ્યો. એ કે આગલા દિવસે તમે સેન્ચુરી કરી હોય, ડબલ સેન્ચુરી કરી હોય, તમે સારા ફોર્મમાં હો તો તમને એમ થાય કે હું અત્યારે તો બહુ સારા ફોર્મમાં છું, કદાચ આજે પ્રેક્ટિસ ના કરું તો ચાલે. સચિન તરત બોલ્યા કે આગલા દિવસે સેન્ચુરી કરી હોય, હું નોટ આઉટ હોઉં તોય સવારે 6 વાગે નેટ પર પહોંચી જવાનું. પત્રકાર હોશિયાર હતા, ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે તમને સવારના પોરમાં મન ન થાય કે મેં તો સદી કરી છે, બેવડી સદી કરી છે, છાપામાં બધે મારા ફોટા હશે, કયા છાપાવાળાએ કેવો ફોટો લીધો છે, નીચે કેપ્શન શું લખ્યું છે, એ હું જરા જોઉં, વાંચું, આમ ગલગલિયા ના થાય? સાહજિક માનવીય વૃત્તિ છે ને, સાહજિક ઈચ્છાઓ છે આપણી. સચિન તરત બોલ્યા, અદ્ભુત વાક્ય બોલ્યા કે જો હું એ જોવામાં સવારે લોભાઈ જાઉં, લલચાઈ જાઉં તો મારી પ્રેક્ટિસ બગડે, અને મારી પ્રેક્ટિસ બગડે એટલે મારા પરફોર્મન્સ ઉપર એની અસર આવે. એટલે હું મન ઉપર અત્યંત સંયમ રાખું છું. મને ખબર હોય કે બધા જ ન્યૂઝપેપરમાં આખા ભારતમાં મારા ફોટોગ્રાફ હશે, છતાં હું સવારે 6 થી 9 મીડિયા ઓપન કરતો જ નથી. પ્રમુખ સ્વામી મહારાજે પણ ખૂબ કામ કર્યું, પણ કામ કરવાની રીત, એનાથી માણસ સુખી થાય છે. મેં કહ્યું એમ પરિશ્રમથી કામ કરે એટલે સુખી થવાનું પહેલું પગથિયું છે, પણ એ કામ કરવાની રીત આવડવી જોઈએ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સરસ વાત કરી. આ આપણે બધા શીખવા જેવું છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે અમે ઉઠીએ એટલે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને અમારા ગુરુ યોગીજી મહારાજને પ્રાર્થના કરીએ કે આજે મારે શું કામ કરવાનું છે, અને એમની આજ્ઞા પ્રમાણે આખા દિવસ દરમિયાન ભગવાને અમને જે બુદ્ધિ શક્તિ આપી છે એ પ્રમાણે અમે કાર્ય કરીએ. અને સાંજ પડે, હવે સાંભળજો બરોબર, અને સાંજ પડે એટલે અમારા ઈષ્ટદેવ અને અમારા ગુરુના ચરણોમાં કામ મૂકી દઈએ કે મેં મારી બુદ્ધિ શક્તિ પ્રમાણે કર્યું છે, હવે પરિણામ તમારે જે આપવું એ આપજો, મને માન્ય છે. આ સુખી થવાની રીત છે કામ કરતા કરતા. આપણે કામ કરીએ, પરિશ્રમ પણ કરીએ, પણ દુખી ક્યાં થઈએ છે? આ પરિણામ કેમ ના મળ્યું? રાઈટ ઓર રોંગ? મેં પ્લાનિંગ કર્યું, મારી બુદ્ધિ હતી, મેં એક્ઝિક્યુશન કર્યું, મેં એમાં પરિશ્રમ કર્યો તો મને આ પરિણામ મળવું જ જોઈએ. પણ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતામાં ઉપદેશ આપતા વાત કરી, કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. શું કહ્યું એમને? કે કર્મ કરવું એ તારું ફરજ છે, અધિકાર છે, તું કર. પણ ભગવાન શ્રી કૃષ્ણે શું કહ્યું? કે ફળ હું નક્કી કરીશ, એટલે કે ભગવાન નક્કી કરશે. કારણ કે આ વાત હું તમને પ્રેક્ટિકલી સમજાવું. હું 2 પ્રશ્ન પૂછીશ ને 2 પ્રશ્નમાં તમે બધા હા પાડશો, કોઈ ના નહીં પાડી શકો. એટલે તમને પણ લોજિકલી તર્કથી આ શ્લોક સમજાશે. પહેલો પ્રશ્ન, તમને બધાનો અનુભવ હશે કે કોઈ કાર્ય માટે કોઈક વખત તમે ખૂબ સારું વિચાર્યું, ખૂબ સારું આયોજન કર્યું, સારો પુરુષાર્થ કર્યો, યોગ્ય વ્યક્તિઓ પણ તમારી સાથે હતા, મટીરિયલ, મેન, મની, રિસોર્સિસ જે અંદર મૂકવાના તે પણ તમે મૂક્યા, છતાં પણ ધારી સફળતા ન મળી, સફળતા ઓછી પણ મળી, અને કોઈક વખત નિષ્ફળ પણ ગયા. હા કે ના? હા કે તો આંગળી ઊંચી કરો. આપણે બધાને અનુભવ છે. હવે બીજો પ્રશ્ન, આપણને બધાને અનુભવ છે કે કોઈક વખત આપણે ઓછું વિચાર્યું હોય, ઓછું પ્લાનિંગ કર્યું હોય, ઓછું એક્ઝિક્યુશન થયું હોય, આપણને પણ અસંતોષ હોય કે મેં ધાર્યા પ્રમાણે અંદર મહેનત નથી કરી આ પ્રોજેક્ટમાં, અને યોગ્ય વ્યક્તિઓ પણ ન મળ્યા હોય, છતાં પરિણામ છે ધાર્યા બહારનું આવે, સફળતા પણ ધાર્યા બહાર નહીં આવે. હા કે ના? તો કોઈ દિવસ આ શાંતિથી વિચાર્યું છે કે આ કેમ થાય છે? કે હું બધો પુરુષાર્થ કરું છું મારી બુદ્ધિ પ્રમાણે, ત્યારે ઘણી વખત પરિણામ ઓછું આવે છે, કોક વખત આવી જાય છે, અને કોક વખત બધું ઓછું હોય છે ત્યારે વધારે પરિણામ આવે છે.
આ શ્લોકની ગવાહી પ્રૂફ છે. ભગવાન શ્રી કૃષ્ણ જે અર્જુનને કહ્યું એ કે પરિણામ હું નક્કી કરીશ. કારણ કે 10 ફેક્ટર એવા હોય કે જે સફળતા નક્કી કરતા હોય, તો સામે 10 ફેક્ટર એવા છે જે તમારા પ્રોજેક્ટને નેગેટિવલી ઇફેક્ટ કરે છે, જે આપણા હાથની વાત નથી. તો પછી પરિશ્રમ અને કાર્યમાં સફળતા તો મળે છે, પણ સુખી થવા માટે આ વિચાર બહુ સ્પષ્ટ છે. મારી જવાબદારી એ છે કે મારે મારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે પુરુષાર્થ કરી લેવાનો, પછી પરિણામ ભગવાનની ઈચ્છા. અમને મોટામાં મોટો શબ્દ આ શીખવાડવામાં આવ્યો છે, ભગવાનની ઈચ્છા. એટલે બહુ જ મોટી વાત છે અને હકીકત છે. આપણું કર્તવ્ય અથવા તો કર્તવ્ય કરતા સ્પષ્ટ શબ્દ આપણી પહોંચ કેટલી છે. જે બુદ્ધિ શક્તિ આવડત ભગવાને આપી હોય અને કદાચ પુરુષાર્થથી થોડીક વધારે કેળવી હોય, એ બધી મૂકીને આપણે આપણા કાર્યક્ષેત્રમાં પુરુષાર્થ કરી લેવાનો. પરિણામ તો ભગવાન નક્કી કરે છે. એ સમજણ હશે ને તો તમે સુખી કાર્ય કરતા કરતા પણ રહી શકશો. નહીં તો રોજ દુખી થશો. રોજ એટલે પ્રેક્ટિકલી રોજ. એવરી ઇવનિંગ સાંજે તમને એમ થશે કે આ નથી થતું, આ નથી થતું, એમ નથી થતું. એમાં બે જ વાત, કાલ સવારે પણ હું આની માટે પ્રયત્ન કરીશ અને હું આશાહીન થઈશ નહીં. પરિશ્રમથી ગભરાવું નહીં, કરતા રહેવું. સફળતા એમાં છે સ્થિરતા રાખવા માટે વિચાર રાખવાનો. તો આ વિચારથી આપણે કાર્ય પ્રવૃત્તિમાં પણ ખૂબ સ્થિરતા રાખી શકીએ છીએ.